કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે, એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે 1999માં એક દસ્તાવેજ થયો હતો, જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે. એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો, જે 2023માં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી. આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ, પછી મોહમ્મદ અસગર, શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય 4 વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમની અંદર બિલાલ શેખ, રોહન કાદરી, જીશાન કાદરી અને એક સદ્દામ હુસેન કરીને છે. આમ 7 આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાહેબ, આજે આરોપીઓ છે એમાં કોનો શું રોલ હતો અને કઈ રીતે આ સમગ્ર કૌભાંડ કર્યું આટલા ટાઈમમાં? આ ગુનાની અંદર કુલ 7 આરોપીઓ છે અને આ એક વ્હાઇટ કોલર ક્રાઇમ કહી શકાય એવા પ્રકારનો પણ ગુનો છે, જ્યાં એક ધાર્મિક સ્થળ ઉપર પોતે જમીન જે છે જે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે એ વેચાણે મેળવી લેવામાં આવે છે અને એની બાબતમાં નામદાર હાઈકોર્ટમાં 2010થી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે. આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો, જેની અંદર આ કામના આરોપી નંબર 1, 2 અને 3 એટલે કે બાબુલાલ ભાઈ, મોહમ્મદ અસગર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય 4 ઈસમોને વેચી દેવામાં આવે છે, જેમાં એમને 2 કરોડ અને 36 લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે. તો સદર ગુનાની અંદર ફોર્જ દસ્તાવેજો ઊભા કરી અર્થાત 2016માં ઠરાવ 9 ઊભો કરવામાં આવે છે, જે પણ એકદમ ફોર્જ દસ્તાવેજ હતો. સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય, પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર ઈસમો કુલ 4 ઈસમો જે છે જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, કોર્ટ મેટર ચાલતી હતી, ચેરિટી કમિશનરની મંજૂરી લેવી જરૂરી છે, તો આ મંજૂરી કલેક્ટરમાંથી કઈ રીતે લીધી? કોણે મંજૂરી આપી હતી દસ્તાવેજ કરવા માટે? હા, અહીંયા 2 વસ્તુ સમજવી જરૂરી છે કે ત્રિકમજી મંદિરના સંદર્ભમાં 2 દસ્તાવેજો થયા છે. એક છે 1999નો પ્રથમ દસ્તાવેજ, જે દસ્તાવેજ વિવાદાસ્પદ હોય નામદાર હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ 3201 અનુસંધાનમાં એ હાલ જ પેન્ડિંગ છે અને એક સબ જ્યુડિશિયલ હોય જેની આપણે અહીંયા ચર્ચાને અવકાશ નથી. પરંતુ જે બીજો દસ્તાવેજ થાય છે 2023માં, એ દસ્તાવેજ છે જે દસ્તાવેજ કલેક્ટર શ્રી અમદાવાદની અંદર વેચાણ માટેની મંજૂરી માટે રિપોર્ટ કરે છે અને એ રિપોર્ટમાં પોતે એવું જણાવે છે આ કામના આરોપીઓ નિઝામુદ્દીન અને કે આ જમીન છે એ જમીન પ્રાઇવેટ જમીન છે, અહીં કોઈ પણ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કાયદો લાગુ પડતો નથી અને આ જમીન સંદર્ભમાં કોઈ પણ દાવાઓ કોઈ પણ નામદાર કોર્ટમાં ચાલતા નથી. એટલે આવા પ્રકારની ખોટી રજૂઆત થયેલી એના સંદર્ભમાં કલેક્ટરશ્રીની વ્યવસ્થા સંદર્ભમાં એમને મંજૂરી મેળવેલી હતી, જે મંજૂરી ખોટી રજૂઆત આધારે મેળવેલી હતી, જે પ્રસ્થાપિત થતો સદર બાબતમાં ગુનો દાખલ કરવામાં.